वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम्बुरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पीतः श्रुतं मे गोपाय। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सात्त्वामुष यत्पादः प्लवमेकमेव हि भवाम्बोधे स्थितिर्षां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिं। या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। निरुपमनित्यनिरञ्जनेऽप्यखिखण्डे मयि चिति सर्वविकल्पनादिशून्ये घटयति जगदीश जीवभेदं त्वघटितघटना पठयसि माया। अनुपमेय नित्यनिरञ्जनाखण्डे सर्वविकल्पविनचैतन्यमुजमा घटावे जीव जगदीश भेद રેય ઘટિત ઘટના દક્ષા માયા। ગઈકાલે આપણે જોઈ ગયા કે જે માયા છે એ માયા એને દૂર કરવાને માટે વિચારણા માત્ર જોઈએ અને વાસ્તવમાં માયા અને એનું કાર્ય જે છે એને મિથ્યા સિદ્ધ કરવામાં જે સામર્થ્ય હોય એ સામર્થ્યને ખરેખર બળ વીરતા શૌર્ય છે એ કહેવું જોઈએ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી। અને સાથે સાથે એ પણ જોયું કે માયા જ્યારે જણાય ત્યારે બ્રહ્મ તત્વ છે એ જણાતું નથી અને જો બ્રહ્મને જાણવું હોય જોવું હોય તો માયા છે એને દૂર કરવી અત્યંત આવશ્યક છે। અને એટલે ભાગવતજીમાં કહ્યું કે જેવી રીતે સૂર્ય છે એ સૂર્યનું દર્શન ક્યારે થાય જો અંધકાર ન હોય તો, અને અંધકાર જ્યાં સુધી છે ત્યાં સુધી સૂર્ય છે એનું દર્શન થતું નથી। અર્થાત સૂર્ય અને અંધકાર અત્યંત વિરોધી વસ્તુ છે અને માટે બંને વસ્તુ એક સાથે એક સમયે હોય નહીં। કાં તો સૂર્ય દર્શન થાય, સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત થાય અને કાં તો અંધકાર હોય। એવી જ રીતે માયા અને બ્રહ્મના સંદર્ભથી છે। પણ આપણે તો એવું માનીએ છીએ કે માયા છે એને આપણે જગત જોઈએ છીએ અને બ્રહ્મના સંદર્ભથી વિચારણા કરીએ, બ્રહ્મના સંદર્ભથી શ્રવણ કરીએ તો બ્રહ્મને પણ જાણીએ છીએ। એ બ્રહ્મના સંદર્ભથી વાસ્તવમાં માહિતી છે, એક વાત। બીજું, માયા અથવા અજ્ઞાન
પ્રકૃતિ, અવિદ્યા જે પણ કહીએ એ બ્રહ્મથી અત્યંત વિરોધી છે. અર્થાત બંનેના લક્ષણમાં, ખાસિયતમાં અત્યંત વિરોધાભાસ હોવાને કારણે બંને એક સાથે જાણી શકાય નહીં, જોઈ શકાય નહીં, અનુભવી શકાય નહીં. બીજા શબ્દોમાં બીજી રીતે કહીએ તો બ્રહ્મ સત્ય છે એનું આપણે શ્રવણ કર્યું છે, જાણીએ છીએ, અને માયા અને એનું કાર્ય જો મિથ્યા હોય તો બે વસ્તુ થઈ જ નહીં. અને બે વસ્તુ નથી તો એક છે એ મિથ્યા હોય, સત્ય ન હોય, તો જ્યારે બ્રહ્મનું દર્શન થાય ત્યારે માયા છે એ સ્વાભાવિક રહે નહીં. અને બ્રહ્મને જાણવા વિચાર દ્વારા માયા છે એને નિવૃત્ત કરવી જોઈએ. એની જ ચર્ચા અને આખી પ્રક્રિયા સમજાવવાને માટે, અર્થાત કે માયા એના કાર્ય સહિત કઈ રીતે મિથ્યા છે અને બ્રહ્મ તત્વ જ સત્ય કઈ રીતે છે, એક અને અદ્વિતીય કઈ રીતે છે, એની અહીંયા સમજણ અથવા તો એને સમજાવવા માટે શંકરાચાર્યજી માયા અને એના કાર્યનું, એના સામર્થ્ય છે એનું વર્ણન છે એ કરી અને સાથે સાથે એ સર્વના અધિષ્ઠાન રૂપ આત્મ સ્વરૂપ કઈ રીતે છે એને સમજાવે છે, એને વર્ણવે છે. એટલું જ નહીં, 5 શ્લોક દ્વારા 5 ભેદ છે એનો અહીંયા શંકરાચાર્યજી ઉલ્લેખ કરે છે. અને ગઈકાલે જોઈ ગયા, જીવ ઈશ્વરનો ભેદ, જીવ જીવનો ભેદ, ઈશ્વર જગતનો ભેદ, જીવ જગતનો ભેદ અને જગતના પદાર્થોનો આંતરિક ભેદ અથવા તો વૈવિધ્ય. આ 5 વસ્તુ છે એને માયા જણાવે છે. ક્યાં જણાવે છે તો કે આત્મ સ્વરૂપમાં. અને ભેદ જો આત્મ સ્વરૂપની અંદર જણાવતી હોય માયા, તો એ આત્મ તત્વ કેવું છે એ પણ સમજવું જોઈએ. અને પ્રથમ મંત્રની અંદર અહીંયા શંકરાચાર્યજી જણાવે છે કે મયી ચિતિ, મારા આત્મ સ્વરૂપમાં, ચૈતન્ય સ્વરૂપમાં, માત્ર આત્મ સ્વરૂપ નહીં, ચૈતન્ય સ્વરૂપમાં. ચિતિ, ચિત્ત એટલે ચૈતન્ય સ્વરૂપ, અને ચૈતન્ય સ્વરૂપની અંદર એ ચૈતન્ય સ્વરૂપ કેવું છે તો અહીંયા કહે છે નિરંજન, નિત્ય, નિરૂપમ, સર્વ વિકલ્પ રહિત, સર્વ વિકલ્પ શૂન્ય, સર્વ વિકલ્પ રહિત. હવે આ જે લક્ષણોને કહે છે બ્રહ્મના સંદર્ભથી જે શંકરાચાર્યજી વર્ણન કરે છે એ, અને અંતિમ ચરણની અંદર માયા છે એની પટુતા એને કથન કરે છે. એ બંને વસ્તુને વિચારણા કરીએ તો અહીંયા મુખ્યત્વે શંકરાચાર્યજી બ્રહ્મના 2 પ્રકારના લક્ષણ છે એનું કથન કરે છે. અર્થાત શાસ્ત્રની અંદર બ્રહ્મના સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ છે એનું કથન છે કરવામાં આવ્યું. આ લક્ષણ એટલે શું તો કે લક્ષણ એને કહેવાય જે કોઈ પણ વસ્તુની અંદર નિત્ય હોય. ગુણ અને લક્ષણ એમાં ભેદ છે. ગુણ એ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુમાં ક્યારેક હોય, ક્યારેક ન હોય. એટલે કે કોઈ પણ વસ્તુના અવસ્થા, એ દેશ અથવા કાળ, એને આધારે એ ખાસિયત કે ગુણ છે એ વસ્તુની અંદર જણાય, પછી ન જણાય. ક્યારેક હોય એટલે ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે લક્ષણ એવી વસ્તુ છે, અને ખાસ કરીને સ્વરૂપ લક્ષણ, કે વસ્તુની અંદર નિત્ય હોય. દાખલા તરીકે આપણે એવું કહીએ કે અવકાશમ પ્રદાતા આકાશ, એટલે કે ભૂત માત્રને કોઈ પણ નામ આકારને અવકાશ આપે, રહેવાનું સ્થાન આપે, એને આકાશ કહેવાય. તો અવકાશ, ખાલીપણું એ આકાશનો નિત્ય ધર્મ છે, એટલે એનું લક્ષણ કહેવાય. જ્યારે બીજે પક્ષે આપણે જોવા જઈએ તો એમ કહીએ કે કેરી મીઠી છે, પણ મીઠાશ છે એ કેરીની અંદર નિત્ય નથી. કેમ નિત્ય નથી તો કે કેરી નાની હોય, મરબો હોય, ત્યારે એ તો એટલું બધું તુરું હોય કે મોઢામાં નાખી ન શકાય. મોઢામાં નાખ્યું હોય તો એ તુરું લાગે, બહાર ફેંકી દેવું પડે. પછી કેરી થોડી મોટી થઈ, પાકી નથી, કાચી છે, અને કાચી કેરી ખાધી હોય તો શું થાય? દાંત અંબાઈ ગયા, ખટાઈ ગયા. એટલે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાત બાજુ કે દાંત ખટાઈ ગયા, સૌરાષ્ટ્ર બાજુ જશે કે દાંત અંબાઈ ગયા.
હવે અંબાઈ કોને અંબાવ્યા કોને ખબર. સૌરાષ્ટ્રમાં અંબાવું એટલે કંઈક પહોંચાડવું. મને રૂમાલ અંબાવ ને એટલે મને રૂમાલ આપને એવો અર્થ થાય. એટલે દાંત અંબાઈ ગયા એટલે ખટાઈ ગયા, ખાટી ખાટું હોય એટલે. હવે પાછી આ કેરી કાચી છે એટલે મીઠી નથી, પણ બધી કેરી કાચી જેટલી છે એટલી બધી કેરી ખાટી હોય કરી? તો કે ના, એ ખટાશ પણ એનો ગુણ નિત્ય નથી. એટલે કેટલીક કેરી ખાટી હોય, કેટલીક કેરી કાચી હોય તોય તે મોડી મોડી હોય, બટાકા જેવી. એટલે કેરીની અંદર ખટાશ નિત્ય નથી, મીઠાશ પણ નિત્ય નથી. એટલે કેરી પાકી ગઈ તો જરૂરી નથી કેરી મીઠી હોય. કેટલીક કેરી છે એ પાકવા છતાં મીઠી હોય જ નહીં. કેટલીક કેરી પાકી જાય તો મીઠી હોય, પણ મીઠી કેટલી વાર ખાટી હોય. અર્થાત કે ધારો કે હાફૂસ લીધી તો હાફૂસ કેરી પાકેલી મીઠી લાગે, પણ દરેક હાફૂસ કેરી પાકેલી મીઠી નહીં લાગે. જાત ખરાબ હોય, જાત એવી હોય તો પાકેલી કેરી એ ખાટી ખાટી જ હોય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કેરી મીઠી છે એવું કહેવામાં મીઠાશ કેરીનો ગુણ છે જે એની અંદર નિત્ય નથી. એ પાકી કેરીમાંય હોય ખરો, નાય હોય, અને કાચી કેરીમાં તો હોય જ નહીં. પણ જો ખાંડ કહીએ તો ખાંડ હંમેશા ગળી જ હોય, મીઠી જ હોય. મીઠું કહીએ એટલે ખારું જ હોય, મીઠાની અંદર ગળપણ આવે નહીં. અને ખાંડને ગમે ત્યાંથી ચાખીએ એ હંમેશા મીઠી જ હોય, એ ખારી કડવી ખાટી કોઈ દિવસ હોય નહીં. એટલે ખાંડની અંદર મીઠાશ એનું લક્ષણ છે, કારણ કે નિત્ય છે. મીઠાની અંદર ખારાશ એનું લક્ષણ છે, કારણ કે નિત્ય છે. એવી જ રીતે બ્રહ્મની અંદર જે લક્ષણો એનાથી ભિન્ન ન થાય ક્યારે પણ, એ એના સ્વરૂપ લક્ષણ કહેવાય. અને લક્ષણ સ્વરૂપ લક્ષણ એટલે એનું સ્વરૂપ જ સત ચિત આનંદ એવું કહ્યું. એટલે સત અસત કોઈ દિવસ ના હોય, ચિત અચિત કોઈ દિવસ ન હોય, આનંદ આનંદથી વિરુદ્ધ કંઈ ના હોય. આનંદ અનાનંદ એવું કોઈ શબ્દ નથી સંસ્કૃત ભાષામાં કે ક્યાંય પણ. એટલે આનંદ એનાથી વિપરીત રૂપે ન હોય. એટલે સત ચિત આનંદ એની અંદર નિત્ય છે, અથવા તો સતચિત આનંદ એટલે જ આત્મતત્વ બ્રહ્મ સ્વરૂપ, માટે એના સ્વરૂપ લક્ષણ કહેવાય. હવે તટસ્થ લક્ષણ એટલે શું? તો દાખલા તરીકે આપણે કોઈને પૂછ્યું તમે ક્યાં રહો છો? ભરૂચમાં રહું છું. ભરૂચમાં ક્યાં રહો છો? મક્તમપુરમાં રહું છું. મક્તમપુરમાં ક્યાં? પોલીસ ચોકીની સામે, પોલીસ સ્ટેશનની સામે. પોલીસ સ્ટેશનની સામે ક્યાં? પોલીસ સ્ટેશનની સામે ગ્રીન છાપરાવાળું ઘર છે એ મારું છે. એટલે આપણે એ બાજુ જઈએ અને ગ્રીન છાપરાવાળું ઘર જોઈએ એટલે ખબર પડે કે આ ભાઈએ જેને આપણને પોતાના ઘરનું વર્ણન કર્યું, આપણે એનું ઠેકાણું પૂછ્યું, એણે કયું એ જણાવ્યું. આપણને એકવાર એ ઘર ખબર પડી ગઈ, 2 વાર ગયા, 4 વાર ગયા, પછી વર્ષ 2 વર્ષ પછી એના ઘરે જવાનું હોય અને એ બાજુ જઈએ તો પેલા ગ્રીન છાપરાની જગ્યાએ લાલ છાપરું થઈ ગયું. લાલ છાપરું થઈ ગયું એટલે ઘર બદલાઈ ગયું? એ ભાઈએ ઘર બદલ્યું છે? ના, ઘર નથી બદલ્યું, છાપરાનો રંગ બદલ્યો છે. પણ પહેલી વખતે આપણને જ્યારે ખબર નહોતી કે એમનું ઘર ક્યારે છે, ત્યારે એમણે નિર્દેશ આપ્યો ગ્રીન છાપરાવાળું ઘર મક્તમપુર પોલીસ સ્ટેશનની સામે. અત્યારે પોલીસ સ્ટેશન ત્યાં ને ત્યાં જ છે, ઘર પણ ત્યાં ને ત્યાં જ છે, માત્ર બદલાયું છે છાપરાનો રંગ. એટલે જે રંગ ઘરને ઓળખવા માટે આપણે પકડ્યો તો અથવા તો કારણરૂપ બન્યો તો એ ઘરને માટે તટસ્થ લક્ષણ કહેવાય. અર્થાત એક સમયે હતું ઘર, વસ્તુ ત્યાંની ત્યાં જ છે, પણ એ રંગ બદલાઈ ગયો. એટલે જે રંગ બદલાઈ ગયો, લીલો રંગ ઘરને ઓળખવાને માટે ઘરનું તટસ્થ લક્ષણ કહેવાય. એવી જ રીતે બ્રહ્મનું તટસ્થ લક્ષણ શું છે? જ્યારે ક્યારેક હોય ક્યારેક ન હોય, એ માયા છે. અર્થાત કે માયા શેના માટે છે દર્શાવાય છે? તો ગઈકાલે જોઈ ગયા એમ શાસ્ત્રની અંદર ઉત્પત્તિને સમજાવવા માટે માયા છે એનો આધાર લેવામાં આવ્યો. જે માયા ઈશ્વરની અભિન્ન શક્તિ છે અને ઈશ્વરના સામર્થ્યથી એ સંસાર છે એની રચના કરે છે, ઉત્પત્તિ કરે છે. માટે માયા છે એ તટસ્થ લક્ષણ, બ્રહ્મનું તટસ્થ લક્ષણ કહેવાય. જો જગત ઉત્પત્તિની વિચારણા નથી તો માયા નથી. એટલે માયા છે
એ બ્રહ્મની અંદર નિત્ય નથી. અને બ્રહ્મ તત્વ એક વખત જણાઈ ગયું તો માયા છે એની તો પ્રશ્ન જ નથી. એટલું જ નહીં, જગતના સંદર્ભથી આપણે એમ કહીએ કે ઉત્પત્તિ સમજાવવા માટે માયાની કથન કરવામાં આવ્યું, પણ એ માયા તો ઉપાદાન કારણ રૂપે કહેવાય. ઉપાદાન કારણ જળ હોય જે ચૈતન્ય વિના સર્જન કરે નહીં, તો નિમિત્ત કારણ ઈશ્વરને આપણે સમજવો પડે. અને ઈશ્વરને સમજીએ તો ઈશ્વર કોણ છે? તો કે બ્રહ્મ સ્વયં ઈશ્વર રૂપે વાસે છે. એટલે ઈશ્વર તત્વ સમજાય, બ્રહ્મ તત્વ સમજાય, જગત સમજાઈ ગઈ, જગતની રચના સમજાઈ ગઈ. અને બધું જ જો જગત મિથ્યા છે એવું સમજી જઈએ, ઈશ્વર માત્ર ઉપાધિથી બ્રહ્મની અંદર ભિન્ન રૂપે જાણે છે એવું જાણી જઈએ, તો માયા છે એની આવશ્યકતા નથી. એટલે નંબર 1, ઉત્પત્તિ સમજાવવા માટે જ માત્ર માયા છે એનું કથન કરવામાં આવે. જે બ્રહ્મથી ભિન્ન નથી, અભિન્ન પણ ન હોય એવી માયા છે એ બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે કહેવામાં આવે છે. હવે અહીંયા બંનેની સંદર્ભથી વિચારણા કરીએ એટલે કે માયાના તટસ્થ, બ્રહ્મના તટસ્થ લક્ષણ છે, એનું સામર્થ્ય શું છે એનું અહીંયા કથન છે. પણ એ સામર્થ્ય ગમે તે હોય, અધિષ્ઠાન બ્રહ્મ મહત્વનું છે. અને અધિષ્ઠાન બ્રહ્મ મહત્વનું છે એ જ સત્ય હોય તો માયા એનું કાર્ય ગમે તેટલું હોય, ગમે તેવું વિસ્તૃત હોય, માયાનું સામર્થ્ય ગમે તેટલું હોય, અંતે એ સત્ય નથી એ જ અહીંયા સિદ્ધ કરવાનું છે. અને એટલે અહીંયા સ્વરૂપ લક્ષણ છે એને સમજાવતા શંકરાચાર્યજી કહે છે નિરૂપમ. એ નિરૂપમ છે, ઉપમા રહિત છે. ઉપમા રહિત છે એટલે શું છે? તો વીર વિજય નામના ગ્રંથમાં સંત મંગલનાથજી કહે છે અનિર્દેશ્યમ અનુપમમ્યમ તદ્બ્રહ્મ અસ્મિ નિરંતરમ. તે અનિર્દેશ્ય, ઉપમા રહિત, નિરંતર નિત્ય બ્રહ્મ છે, એ જ હું છું. એટલે ત્યાં પણ બ્રહ્મ છે એને નિરૂપમ કહ્યું. નિરૂપમ એટલે ઉપમા રહિત, જેની ઉપમા ન આપી શકાય. હવે શાસ્ત્રની અંદર ઉપમાન નામનું એક પ્રમાણ છે. અર્થાત 6 પ્રમાણનું કથન કર્યું: પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ, અર્થાપત્તિ, શબ્દ પ્રમાણ અને અભાવ પ્રમાણ. અને આપણે સર્વ જાણીએ છીએ, એટલે કે સામાન્ય રીતે જ્યારે નવા સાધક હોય, નવું શ્રવણ કરવાનું શરૂ કર્યું હોય, એવા શ્રોતાને જણાવવામાં આવે કે બ્રહ્મતત્વને જાણવા માટે માત્ર શબ્દ પ્રમાણ જ સ્વીકાર્ય છે, અથવા શબ્દ પ્રમાણ છે એના દ્વારા જ બ્રહ્મતત્વ જાણી શકાય. પછી જેમ જેમ શ્રોતા પરિપક્વ થતા જાય એમ કહેવાય કે 6માંથી 1 પ્રમાણ છે એના દ્વારા બ્રહ્મ જણાય નહીં, શબ્દ પ્રમાણથી પણ બ્રહ્મતત્વ જાણી શકાય નહીં. તો કયું શું રહ્યા? શેનામાંથી જણાય? યુક્તિ, અનુભૂતિ અને શ્રુતિ. શ્રુતિ કયું એટલે શબ્દ આવ્યો, પણ શ્રુતિ જ્યારે એનો આપણે નિરાસન કરીએ અંતે તો પછી રહે છે અનુભૂતિ જ. અને કોની અનુભૂતિ? તો કે પહેલાં સંતની સ્વયંની અનુભૂતિ, અને સાધકની પોતાની અનુભૂતિ થાય ત્યારે જે બ્રહ્મતત્વ છે એ જાણ્યું, ખરેખર જાણ્યું કહેવાય. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે તો આ 6 પ્રમાણની વાત જે શાસ્ત્રમાં કરી એ શેના માટે? તો કે આપણે જગતમાં જે જોઈએ છીએ, જાણીએ છીએ, જગતને જોઈએ છીએ, એને જાણવા સમજવાને માટે આ 6 પ્રમાણ છે. એ સ્થૂળ જગત હોય, સૂક્ષ્મ જગત હોય કે ગમે તે રીતે હોય, આને કોઈ પણ જગતને જાણવા 6 પ્રમાણ હોય. એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે ઇન્દ્રિય ગમ્ય, ઇન્દ્રિયો દ્વારા વિષયોને જાણીએ છીએ. જે વસ્તુ વિષય ઇન્દ્રિય દ્વારા ન જણાય એને અનુમાન દ્વારા જાણીએ છીએ. પણ અનુમાન દ્વારા જાણવા માટે પણ શબ્દ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ કામમાં આવે. કે જે આંખે જોયું છે, ઇન્દ્રિય દ્વારા ગમ્ય થયું છે, એનું વર્ણન દ્વારા, એના શાબ્દિક વર્ણન દ્વારા વસ્તુનું અનુમાન થાય. અથવા તો હું કંઈક વસ્તુ જોઉં છું અને એના આધારે કોઈ બીજી વસ્તુનું અનુમાન થાય. એટલે કે પ્રત્યક્ષને આધારે અનુમાન પ્રમાણ થાય. ધુમાડો જોયો તો અગ્નિ હશે એવું અનુમાન થાય, એટલે ધુમાડો પ્રત્યક્ષ છે, એટલે પ્રત્યક્ષના આધારે અનુમાન કર્યું. જ્યારે શબ્દને આધારે અનુમાન કરીએ, કેવી રીતે? તો કે સ્વર્ગનું વર્ણન સાંભળ્યું તો સ્વર્ગનું વર્ણન શાસ્ત્રમાં કર્યું છે એ પ્રમાણે સાંભળ્યું, એટલે સ્વર્ગના સંદર્ભથી કલ્પના થઈ કે સ્વર્ગમાં કેવા કેવા ભોગ હોય, શું શું હોય, કેટલા પ્રકારના સ્વર્ગ છે, અર્થાત કે ઉર્ધ્વલોક કેટલા પ્રકારના છે, ત્યાં કેવા કેવા પ્રકારના ભોગ હોય, આ બધું વર્ણન શાસ્ત્રમાં સાંભળ્યું. એટલે કે શબ્દ પ્રમાણ છે.
પછી એવી જ રીતે ઉપમાન પ્રમાણ હોય. કોઈ પણ વસ્તુને જાણવા માટે વસ્તુ મારી નજર સમક્ષ નથી, હું એને જાણતી જ નથી, પણ એના જેવું કંઈક જાણું છું, તો હું જે જાણતી હોય એના આધારે ન જોયેલી વસ્તુ છે એનું વર્ણન કરવામાં આવે અને એનું ફરીવાર ઉપમા આપવામાં આવે, બંનેની સરખામણી થાય અને વસ્તુનું જ્ઞાન થાય. અર્થાત આજથી 10 વર્ષ પહેલાં કીવી છે, કીવી નામનું ફ્રૂટ છે, એ ભારતમાં બહુ પ્રચલિત નહોતું. એટલે કોઈને એમ કહીએ કીવી ખાધું તો સાંભળનારને કીવી જોયું ના હોય એટલે એમ થાય કે કીવી શું હશે, કેવું હોય એવું પૂછે. એટલે જેણે ખાધું હોય એ કહેશે કે ચીકુ જેવું હોય, એટલે કે બહારથી ચીકુનું જેવું જણાય. અને ચીકુ જેવું જણાય એટલે માત્ર બહારથી એના દેખાવથી જ એનો આભાસ થાય ચીકુ જેવો. હકીકતમાં ચીકુને એને કોઈ સંબંધ નથી. કેમ? ચીકુ છે એ મીઠું છે, ગળ્યું છે. એટલું જ નહીં, ચીકુને છાલ સહિત ખવાય, કીવીને છાલ સહિત ના ખવાય. અને અંદરથી જુઓ તો કીવી કેવું છે, તો કે અંદર નાના નાના બી છે, એવા બી હોય અને એની ખાટું હોય એટલે એને છાલ કાઢીને ખાવું પડે. એવી જ રીતે અત્યારે ધારો કે એમ કહેવામાં આવે ડ્રેગન ફ્રૂટ, તો ડ્રેગન ફ્રૂટ પણ હજી બહુ પ્રચલિત નથી. પણ એને કહેવું હોય, એનું વર્ણન કરવું હોય તો કેવું, તો અમે એનું વર્ણન કરવા માટે બહારથી કાં તો ગુલાબી કલરનું હોય, પીળા રંગનું હોય, અને એની ઉપર કાંટા કાંટા જેવું હોય. કેવા કાંટા? તો કે અનાનસ જેવા વાગે એવા ન હોય, પણ છતાં એના જેવા હોય. એટલું જ નહીં, એ ફ્રૂટને વચ્ચેથી કાપો તો લાલ તરબૂચ જેવું હોય. અને હવે કીવી ફ્રૂટ જોયું હોય તો કહું કે કીવીના જે દાણા હોય, બીજ હોય, એવા આખા એક ડ્રેગન ફ્રૂટની અંદર બીજ છે એ હોય, પણ અંદરથી કેવું હોય તો કે લાલ તરબૂચ જેવું હોય. હવે આટલું સાંભળ્યું, આ કેવું પ્રત્યક્ષ શબ્દ પ્રમાણ, પ્રત્યક્ષ કાનથી સાંભળ્યું, જોયું નથી. પણ હવે માર્કેટમાં જોયાથી ખબર પડશે કે આ કીવી કેવું હોય, અને આ જોયા પછી થાય કે વર્ણન સાંભળ્યું હતું એવું આ ડ્રેગન ફ્રૂટ છે. એટલે હવે મેં શું કર્યું, અહીંયા ડ્રેગન ફ્રૂટને ઉપમા આપી, સરખામણી કરી. કોની જોડે? એક કલિંગર જોડે. એટલે કે અંદરના ભાગના સંદર્ભથી કલિંગરના કલર જેવો અંદરથી ડ્રેગન ફ્રૂટનો રંગ છે એવું વર્ણન કર્યું. અને બહારથી સમજાવવાને માટે એને કંઈક અંશે અનાનસ જેવા ભીંગડા હોય, કાંટા હોય એવું વર્ણન કર્યું, પણ કાંટા વાગે એવા નથી. એટલે આ ઉપમા કેમ સંભવી? તો કે બંને વસ્તુ વ્યવહારિક જગતમાં જાગ્રત અવસ્થામાં છે, અસ્તિત્વ ધરાવે છે. બે વસ્તુ ભિન્ન છે, છતાં કંઈક સામ્ય છે. ફળ છે, સૌથી પહેલી વસ્તુ કે બંને ફળ છે અને આંશિક ક્યાંક ને કંઈક કોઈક પ્રકારનું સામ્ય છે. માટે એકને સમજાવવા બીજાનો આધાર લેવાય, એની ઉપમા આપી શકાય. હવે અહીંયા કહે છે કે બ્રહ્મ નિરુપમ છે, એટલે એની ઉપમા આપી શકાય એવું નથી. ઉપમા ન આપી શકાય અર્થાત સર્વપ્રથમ બ્રહ્મથી અન્ય કંઈ જ નથી. જો બ્રહ્મથી અન્ય કંઈ ન હોય તો એના જેવું હોવાનો પ્રશ્ન જ નથી, તો ઉપમા કેવી રીતે અપાય? પણ આપણે તો સાંભળીએ છીએ ને, ગગન જેવું છે, આકાશ સમ વ્યાપ્ત છે, એવું આપણે સાંભળ્યું, તો એ ઉપમા ન આપી કહેવાય? અરે ઉપમા આપી છે, એ પણ ઉપમાની અથવા તો એ દ્રષ્ટાંત જે આપવામાં આવે છે એની એક મર્યાદા છે. ત્યાં આકાશ જેમ વ્યાપ્ત કહ્યું તો ખરો, પણ આકાશ કેવું છે? તો કે આકાશ જો પૃથ્વીના ઉપર ઊભા રહીને જોઈએ તો વાતાવરણને આધારે આપણે આકાશ બ્લુ રંગનું છે, નીલા રંગનું છે, દ્રશ્ય છે એવું કહીએ છીએ. એક વાત, આકાશ જ્ઞેય છે. આકાશ પંચમહાભૂતનું એક ભૂત છે અને ઉત્પન્ન થયેલું છે. જ્યારે બ્રહ્મ કેવું છે? અજન્મા છે, ઉત્પન્ન થયું નથી. સર્વવ્યાપ્ત ખરો, આકાશ જળ છે, બ્રહ્મતત્વ જળ નથી. એટલે ઉપમા અપાય છે ક્યારે? અથવા ઉપમા આકાશની જો આપીએ તો પણ
એ બહુ જ શરૂઆતના સાધકને સમજાવવાને માટે છે એ ઉપમા આપવામાં આવે છે. વાસ્તવમાં એ ઉપમા યોગ્ય પણ નથી. એટલે કે બ્રહ્મ છે એ અનુપમેય છે, નિરૂપમ છે. એટલે એના જેવું કંઈ ન હોય, એક અને અદ્વિતીય હોય તો ઉપમા શેની આપવાની? જ્યાં ઉપમા અપાય ક્યાં? જ્યાં બે હોય, બે વસ્તુ સત્ય હોય, એક સમયમાં હોય. સ્વપ્નના પદાર્થની ઉપમા જાગૃતના પદાર્થને સમજાવવા માટે આપી શકાય નહીં. જાગૃતના પદાર્થની ઉપમા આપી અને સ્વપ્નનો કોઈ ન જોયેલો, ન જાણેલો વિચિત્ર પદાર્થ હોય એને સમજાવી શકાય નહીં. એટલે ઉપમા ક્યાં અપાય? અહીંયા આપણે ડ્રેગન ફ્રૂટની ઉપમા આપી, કારણ કેલિંગરની સાથે કંઈક આંશિક રીતે એની સમજાવવાનો પ્રયત્ન કરે ઉપમા આપીને, કારણ કે બંને જાગ્રત અવસ્થામાં વ્યવહારિક જગતમાં સત્ય છે, વ્યવહારિક સત્ય છે અને બંનેનું અસ્તિત્વ છે, વર્તમાનમાં અસ્તિત્વ છે. ભૂતકાળમાં એક ફ્રૂટ હતું ને બીજું અત્યારે છે ને એ બંનેની સરખામણી કરવાનો કોઈ અર્થ જ ના હોય. પણ અહીંયા બ્રહ્મના સંદર્ભથી, મારા ચૈતન્ય સંદર્ભ સ્વરૂપના સંદર્ભથી વિચારણા કરીએ તો અહીંયા કહે છે કે આ આત્મ સ્વરૂપ ઉપમા રહિત છે, નિરૂપમ છે. એટલે કે જે મારાથી ભિન્ન કંઈ જો હોય જ નહીં તો ઉપમાનો સવાલ જ નથી. મારાથી ભિન્ન કોઈ વસ્તુ નથી, મારા સિવાય કોઈ પણ કોઈ વસ્તુ નથી. અને માટે કહેવું હોય તો એક જ વસ્તુ કહી શકાય, મારી ઉપમા નથી, પ્રમાણ જરૂર છે. માં, સંસ્કૃતની અંદર માં એટલે પ્રમાણ, માપવું. તો બ્રહ્મતત્વને કઈ રીતે માપવાનું? અને પ્રમાણ તો કોઈ છે જ નહીં. 6 માંથી એક પણ પ્રમાણ તેને જાણવાને માટે પૂરતા નથી, યોગ્ય નથી. તો સ્વાભાવિક રીતે અનુપમેય છે, એટલે કે અપ્રમાણિત છે, અપ્રમેય છે. અને છતાં એટલે મારી ઉપમા નથી, પ્રમા જરૂર છે. એટલે કે મારું યથાર્થ જ્ઞાન, પ્રમાનો અર્થ થાય યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે અનુભૂતિ જરૂર છે. એટલે કે એ આત્મજ્ઞાન છે, અનુભૂતિ રૂપ થાય ત્યારે જ આત્મતત્વ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નિરૂપમ છે. દરેક વસ્તુ જેટલા એના લક્ષણોનું કથન કરવામાં આવે છે એ સમજી શકાય, આત્મતત્વ છે એ જાણી શકાય. હવે અહીંયા શંકરાચાર્યજી બીજું લક્ષણ જણાવતા કહે છે કે નિરૂપમ છે એ જ નિત્ય છે. નિત્ય એટલે હંમેશા રહેનારું, ત્રિકાલબાધિત સત આપણે કહીએ છીએ, શાશ્વત છે એવું કહીએ છીએ. હવે અહીંયા નિત્ય એટલે ત્રિકાલ અબાધિત સત એવું નહીં, એટલું જ પૂરતું નહીં, પણ અહીંયા જે સત છે એ નિત્ય પણ છે એવું કહેવાનું છે. એટલા માટે અહીંયા નિત્ય શબ્દ પ્રયોગ કર્યો છે શંકરાચાર્યજીએ, માત્ર સત્ય શબ્દ પ્રયોગ નથી કર્યો. એટલે શું? તો દાખલા તરીકે આપણે વ્યવહારમાં ઘણીવાર એવો શબ્દ પ્રયોગ કરીએ કે આ પુષ્પ છે એ સાચું છે, ગુલાબ કેવું છે? સાચું ગુલાબ છે. એટલે શું? ખોટું ગુલાબ બી હોઈ શકે, ખોટું પણ પુષ્પ પણ હોઈ શકે. સત્ય પુષ્પ છે, અસત પુષ્પ પણ હોય. એટલે શું? તો કે કાગળના હોય, પ્લાસ્ટિકના ફૂલ હોય તો આપણે એને ખોટા, કાગજ કે ફૂલ એટલે ફૂલ સત્ય નથી, ખોટું છે, શોભાને માટે જરૂરી છે. પણ એ શોભા માટે મૂકેલું પુષ્પ છે એ પરમાત્માને ચડાવી શકાય નહીં. એની અંદર સુગંધ છે એ સાચી ન હોય, આર્ટિફિશિયલ હોય, એટલે કે પાછળથી ઉમેરેલી હોય. અને કેટલી વાર હોય જ નહીં, ભાગ્યે જ કોઈ દિવસ ઉમેરેલી હોય. એટલે જે પુષ્પની આપણે વાત કરીએ છીએ એ પુષ્પ છે એ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. એવી જ રીતે દરેક પદાર્થના સંદર્ભથી જોવા જઈએ તો પદાર્થ સાચો છે, ખોટો છે. એટલે વ્યવહારિક જગતમાં વસ્તુ ઇન્દ્રિય ગમ્ય છે, મને ઉપયોગી છે, તો એ વસ્તુને આપણે સત્ય કહીશું. પણ જેને સત્ય કહીએ છીએ, પુષ્પ હોય કે આ રૂમાલ છે, પાણીની બોટલ છે, ગમે તે હોય, એ જ્યારે મને સત્ય કહીએ છીએ, હું સત્ય છે એવું કહું છું, તે મને ઉપયોગી છે. રૂમાલ ઉપયોગી છે પણ રૂમાલ નિત્ય નથી. જ્યારે ખોટી વસ્તુ હોય એ ઉપયોગી હોય એવું જરૂરી નથી, અને હોય તો પણ એ પણ પાછી નિત્ય નથી. એક તો એ અસત છે અને નિત્ય તો છે જ નહીં.
તો નિત્ય અને સત્ય એટલે શું? બીજા શબ્દોમાં કહીએ તો વ્યવહારિક જગતમાં જે પણ વસ્તુ સત્ય છે એ નિત્ય નથી. એટલે જ્યારે પુષ્પ સત્ય છે એવું કહીએ તો એ સાચું ગુલાબ, સાચું પુષ્પ ખીલે, કળી છે, કળી ખીલશે અને કરમાઈ જશે. પુષ્પ ખીલ્યું એટલે સુગંધ પ્રસરી અને કરમાઈને ખરી ગયું એટલે સુગંધ હતી એ ચાલી ગઈ. એ કરમાયેલા પુષ્પ છે એમાંથી સુગંધ ના આવે, એમાંથી પછી સડે તો દુર્ગંધ આવે. સાપ સાચો છે એમ કહીએ તો વ્યવહાર જગતમાં દેખાતો સાપ સાચો હોય એ નિત્ય ન હોય. કેમ? તો એ સાપ જન્મેલો છે, મરી જવાનો, અને મરી ગયેલો સાપ છે એ વિકાર પામે, સડે, દુર્ગંધ મારે. એટલે કોઈ પણ વસ્તુ જગતમાં જેને આપણે સત્ય કહીએ છીએ એ પરિવર્તનશીલ છે અને નાશવાન છે. એ પછી સ્થાવર હોય કે જંગમ હોય, ગમે તે વસ્તુ હોય, જળ હોય કે ચેતન હોય, એ સત્ય હોય તો પણ એ નિત્ય નથી. એટલે વ્યવહારિક સત્ય જરૂર છે અને માટે એ નિત્ય હોઈ શકે નહીં. જ્યારે બ્રહ્મ તત્વ સત્ય છે, નિત્ય છે એવું કહીએ અર્થાત એનામાં પરિવર્તન નથી, અપરિવર્તનશીલ છે, અવિનાશી છે અને માટે એ સત્ય હોવાની સાથે સાથે એ નિત્ય પણ છે. અને નિત્ય છે તો એ કોણ છે? તો કે મયી ચિત્તી. પહેલાં જ કહી દઉં, મારા ચૈતન્ય સ્વરૂપની અંદર અને મારા ચૈતન્યની સ્વરૂપ એ કેવું છે? નિત્ય છે અને નિરૂપમ છે. એટલે હું સ્વયં નિત્ય છું, નિરંજન છું, નિત્ય છું અને નિરૂપમ છું, અનુપમેય છું. પણ એ મયી ચિત્તી એવું કહ્યું તો એ ચૈતન્ય સ્વરૂપ મારાથી ભિન્ન ન હોય તો એ મારું ચૈતન્ય એવું કેમ ખબર પડી? મારું ચૈતન્ય એને જાણવા માટે પણ અન્ય પ્રમાણની જરૂર નથી, અન્ય કોઈની આવશ્યકતા નથી. એટલે પણ એને અપ્રમેય કહ્યું. એટલે કે જગતમાં કોઈ પણ પદાર્થનું, કોઈ પણ વિષયનું આપણને જ્યારે જ્ઞાન થાય ત્યારે એ વિષય મારાથી ભિન્ન છે, જ્ઞેય છે. રૂમાલ છે, રૂમાલનું જ્ઞાન થયું. આ રૂમાલ કોનો છે? હું કહીશ મારો છે. મારો રૂમાલ એવું જ્ઞાન થયું. એ જ્ઞાન ક્યાં થયું? મારી અંદર થયું. એટલે જો રૂમાલને જાણ્યો નહોતું કે રૂમાલ શું હોય અને રૂમાલને જોયો, રૂમાલના સંદર્ભથી જાણ્યું અને એ રૂમાલ મારો છે કે પરાયો છે એવું જ્યારે ભાન થયું, પણ એ જ્ઞાન મારી અંદર થયું હોય તો આંખ બંધ કરું એટલે રૂમાલ એવો પદાર્થ, નામ અને આકાર છે એ માનસપટ ઉપર આકાર લે. એટલે મનની અંદર જ્યારે એ રૂમાલ જણાય, સૂક્ષ્મ રૂપે જણાય, એ રૂમાલનું જ્ઞાન છે કે સૂક્ષ્મ રૂપે જે રૂમાલ જણાય છે એનાથી મોઢું લૂછી શકાય નહીં, એનાથી કોઈ પણ પદાર્થ છે એને ઢાંકી શકાય નહીં. એને આંખ ઉપર પ્રકાશ આવે છે લાઇટનો, હું આ રૂમાલ છે એને ઢાંકી દઉં, કેમ? આ મારી બહાર છે અને માટે એને મારી આંખમાં આવતો પ્રકાશને રોકવા માટે કરું છું. પણ મારી અંદર જે રૂમાલનું જ્ઞાન છે અથવા આંખ બંધ કરવું અને રૂમાલનો જે આકાર, સૂક્ષ્મ આકાર જણાય છે, એ સૂક્ષ્મ આકાર કે રૂમાલના જ્ઞાનથી હું મારું મોઢું છે, શરીર છે, હાથ છે એ લૂછી શકું નહીં. એટલે જે વસ્તુનું જ્ઞાન થયું એ જ્ઞેય મારાથી ભિન્ન છે. જ્ઞાતા અને જ્ઞેય એવું દ્વૈત છે. પણ બ્રહ્મના સંદર્ભથી જ્ઞેય જુદું છે અને હું એનો જ્ઞાતા છું એવું હોતું નથી. અને જ્ઞાન થાય છે કોના દ્વારા? રૂમાલનું જ્ઞાન આંખ દ્વારા થયું. પહેલાં ડ્રેગન ફ્રૂટની વાત કરી તો એનું શ્રવણ દ્વારા જ્ઞાન થયું અને ભવિષ્યમાં એનું હું નજરે જોઈશ તો મને આંખ દ્વારા જ્ઞાન થશે, એને હું ચાખીશ તો રસના દ્વારા એનું જ્ઞાન થશે. પણ મારા સંદર્ભથી મયી ચિત્તી નિરૂપમ નિત્ય એનું જ્ઞાન થવાને માટે કયા સાધનની આધાર લીધો? કોઈ સાધન નહીં, કોઈ પ્રમાણ નહીં. અને માટે મને મારું જ્ઞાન મારા દ્વારા થયું. એ ત્યાં જ્યાં ત્રિપુટી નથી, દ્વૈત નથી, એવું આત્મ સ્વરૂપ જે છે એ હું સ્વયં છું, એ નિત્ય છે, નિરૂપમ છે. એટલે એ અપ્રમેય છે. હવે આગળ કહે છે કે નિરંજન, આ મારું આત્મ સ્વરૂપ
નિરંજન પણ છે. નિરંજન છે, નિરઅંજન. નિર એટલે નહીં, અને અંજ એટલે કે કંઈ પણ વસ્તુ લેપાય તે, મેળવવું, મળી જવું. મેળવવું એટલે અહીંયા કોઈ સંમિશ્રણ કરવું. અને નિરઅંજ એવું જ્યારે બે શબ્દો એટલે કે ઉપસર્ગ અને એની સાથે અંજ ધાતુ ક્રિયાપદ છે એ મળે એટલે નિરંજન શબ્દ થાય. એટલે લિપ્તતા રહિત અથવા તો સંમિશ્રણ રહિત, મેળવણી વગરનું અમિશ્રિત તત્વ જે શુદ્ધ છે તે. એટલે નિરંજનનો બીજો અર્થ થાય દોષયુક્ત, કલંક કે સંમિશ્રણ કે અશુદ્ધિ રૂપ અથવા તો લેપાયમાન જે થાય છે તે. અહીંયા કહે છે કે મારું આત્મ સ્વરૂપ નિરંજન છે, અર્થાત કે અશુદ્ધ નથી, મલિન નથી, કલંકિત નથી. કયું કલંક, કઈ અશુદ્ધિ? તો કે સર્વપ્રથમ અશુદ્ધિ ક્યાં છે? માયા અને એના કાર્યમાં. 3 ગુણ અને 3 ગુણના સંમિશ્રણથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે, એટલે કે પંચીકરણ થઈ અને જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ બધાની અંદર મલિનતા છે. માયાના 3 ગુણ છે, તો ગુણ હોય ત્યાં દોષ હોય. અને બ્રહ્મ કેવું છે? નિર્દોષ છે, કારણ કે નિર્ગુણ છે, સમ છે. માયાના ગુણ છે, દોષ છે, તો વિષમતા છે. બીજું, હવે નિરંજન, નિષ્કલંક, એનો અર્થ બીજો લઈએ તો મલિનતા ક્યાં છે? કર્મમાં. કઈ મલિનતા છે? તો કર્મ છે, તો પાપ અને પુણ્યરૂપી મલિનતા છે, અશુદ્ધિ છે. મારી અંદર કર્મ નથી, વાસના નથી, તો કર્મ નથી તો પાપ અને પુણ્ય પણ નથી. પાપ અને પુણ્ય રૂપ મલિનતા છે એ પણ નથી. અથવા માયા અને એનું કાર્ય જો નિત્ય નથી તો મને એનો સંગ નથી. જે સૂક્ષ્મ હોય, વ્યાપ્ત હોય, એ હંમેશા અસંગ હોય. અને આત્મતત્વ હું નિત્ય છું, વ્યાપ્ત છું, સૂક્ષ્માતીત છું, તો પણ અસંગ છું, નિસંગ છું, અને માટે નિરંજન છું. એટલે સર્વથી અલિપ્ત છું. કોઈ પણ વસ્તુ, માયા અને એનું કાર્ય જો સત્ય નથી તો મને લિપ્ત કરે નહીં, લેપાયમાન કરે નહીં. એવો હું અસંગ નિરંજન છું. એટલે અહીંયા કહે છે કે માયા અને એના કાર્ય રહિત છું, એટલે હું નિરંજન છું. નિરંજન છું, શુદ્ધ છું, મલિનતા રહિત છું. આગળ કહે છે અખંડે, એ મારું આત્મ સ્વરૂપ અખંડ છે. અખંડમાં, ચિતિ, ચિત્તમાં, ચૈતન્યમાં, નિરૂપમ સ્વરૂપમાં, નિત્ય સ્વરૂપમાં, અખંડ સ્વરૂપમાં, નિરંજન સ્વરૂપની અંદર. હવે અખંડ એટલે શું? કે જે નિરંજન છે એ અમાયિક છે, અર્થાત અનંત છે, નિરાકાર છે અને અવયવ નથી. નિરાકાર છે એટલે કે અવયવ નથી, તો એમાં ખંડ કે વિભાગ નથી. વિભાગ ખંડ ક્યાં છે? જ્યાં કોઈ આકાર હોય ત્યાં. પણ નિરાકાર હોય એની અંદર કોઈ પણ પ્રકારના વિભાગ કે ખંડ ન હોય. બીજો અર્થ છે ખંડનો, અખંડનો, પૂર્ણ છે. અને ખંડ નથી માટે જ પૂર્ણ છે. જ્યાં ખંડ હોય, વિભાગ હોય, ત્યાં પૂર્ણતા ન હોય. દેશ અને કાળ છે, એની અંદર વિભાગ છે, ખંડ છે. કેવી રીતે? તો કાળની અંદર માઇક્રોસેકન્ડ, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, માસ, વર્ષ, આખું સંવત્સર, પછી યુગ, કલ્પ, મહાકલ્પ, આ બધા સમયના નાનામાં નાનાથી મોટામાં મોટા ભાગ, વિભાગ છે, ખંડ છે, એ થયેલા છે. એવી જ રીતે દેશમાં ભાગ છે. ઉત્તર દિશા, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા, ઉપર નીચે, આ જમણી બાજુ, ડાબી બાજુ, સામે પાછળ, આ બધા આપણે આકાશની અંદર, દેશની અંદર કરેલા વિભાગ છે. અથવા તો ભારત દેશ, અમેરિકા, ચીન, રશિયા વગેરે વગેરે ભાગ, જમીનના ટુકડાને સંદર્ભથી, એ સ્થાન કે દેશના સંદર્ભથી ભાગ કર્યા, ખંડ કર્યા. એટલે જે સ્થૂળ છે, દ્રશ્ય છે, અને સૂક્ષ્મ હોય, દ્રશ્ય ન હોય તો પણ જે જન્મેલું છે એની અંદર ખંડ છે, વિભાગ છે.
અને જ્યાં વિભાગ છે, ખંડ છે, ત્યાં પૂર્ણત્વ હોઈ શકે નહીં. પણ અહીંયા કહે છે હું અખંડ છું, અર્થાત કે હું પૂર્ણ છું, નિરાકાર છું, મારી અંદર કોઈ પણ જાતના ખંડ કે વિભાગ નથી, એવો હું પૂર્ણ સ્વરૂપ છું. એટલે જે દેશ અને કાળ છે એને લીધે, આકારને લીધે, જન્મને લીધે, આ કોઈ પણ પ્રકારને લીધે જે મર્યાદા આવે, વિવિધતા થાય, અનેકતા થાય, આ જ બધું ખંડત્વ છે. ખંડિત થયું, ભાગ થઈ ગયા. આત્મતત્વ હું, મારું આત્મ સ્વરૂપ છે, હું સ્વયં છું, અખંડ છું, પૂર્ણ છું. એટલે કે ક્યારેય એમાં કોઈ પણ પ્રકારના વિભાગ છે, ક્ષય છે, અપક્ષીયતે એ સંભવે જ નહીં, અપક્ષય છે એ નથી, એવો હું પૂર્ણ છું. અપી સર્વ વિકલ્પના રહિત, વિકલ્પના આદિ શૂન્ય, સર્વ પ્રકારના અને, અપી અને, સર્વ પ્રકારના વિકલ્પ શૂન્ય. સર્વ પ્રકારના વિકલ્પ એટલે શું? તો વિકલ્પ છે એનો સામાન્ય રીતે અર્થ થાય ભેદ. નિર્વિકલ્પ બ્રહ્મ એવું કહ્યું એટલે કે ભેદ રહિત બ્રહ્મ. બીજું વિકલ્પ, વિકલ્પના એટલે વિશેષ રૂપે થયેલી કલ્પના, અથવા તો સંશય, અજ્ઞાન એનાથી રહિત છે એવું પણ કહી શકાય. કલ્પના એટલે કંઈક વિચારેલું, કલ્પાયેલું અથવા અનુમાન કરેલું. કેવી રીતે? તો પ્રથમ સંશય વિપર્ય રહિત છું, અર્થાત કે સંશય ક્યાં હોય? મનની અંદર. મનમાં સંશય અને વિપર્ય હોય તો અહીંયા કહે છે કે એનું કારણ જ અજ્ઞાન છે. સંશય અને વિપર્ય એનું કારણ વિપરીતતા, હું જે નથી એનું સંભાવના અથવા તો એનું દર્શન કરવું. એટલે કે હું શરીર નથી પણ શરીર છું એવું હું જ્યારે માનું છું તો એ વિપરીત ભાવના છે. તો અહીંયા કહે છે એનું કારણ શું? એનું કારણ અજ્ઞાન છે. અને એવું અહીંયા મારા જ્ઞાન સ્વરૂપની અંદર, ચિત્તિ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપની અંદર અજ્ઞાન છે જ નહીં, તો સંશય વિપર્યયનો પ્રશ્ન નથી, એટલે પણ વિકલ્પના શૂન્ય એવું કહેવાય. અથવા તો વિશેષ રૂપે કલ્પાયેલું, વિચારાયેલું, અનુમાન થયેલું, એનો અર્થ લઈએ તો અહીંયા જગત વિશેષ રૂપે કલ્પના થાય છે એ, તો એ જગત છે એ કલ્પના માત્ર છે. પણ એ જગત કલ્પના હોય તો પણ એ કલ્પના જ કહેવાય. વાસ્તવ મારી અંદર નથી, અને વાસ્તવમાં મારી અંદર નથી તો જગત અને જગતના આધારે જેટલી કલ્પનાઓ થાય, જેટલા ભેદ થાય, એ કોઈ પણ પ્રકારના ભેદ નથી. કોઈ પણ પ્રકારની આપણે ત્રિપુટી લઈએ, જ્ઞાન જ્ઞાતા જ્ઞેયની, ભોગતા ભોગ્ય ભોગની, દ્રષ્ટા દ્રશ્ય દર્શનની, શિક્ષક વિદ્યાર્થી, ગુરુ શિષ્ય, આ કોઈ પણ પ્રકારના ભેદ કે વિકલ્પ છે એની અંદર મારી અંદર નથી. માંડવ્ય ઉપનિષદમાં કહે છે વિકલ્પ વિનિવર્તેત કલ્પિત યદિ કેનચિત ઉપદેયાદયમ વાદ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. એટલે કે વિકલ્પનું નિવારણ થતાં જો ખરેખર કોઈ કલ્પના હોત તો, પરંતુ આ ભેદ માત્ર સમજવા માટે છે. અર્થાત કે વિકલ્પ જ્યારે આપણે કહીએ છીએ એનું નિવારણ થાય જો વિકલ્પ એટલે કે ભેદ સત્ય હોય તો. પણ આ ભેદ તો માત્ર કહેવા માટે છે, તો ભેદનું નિરાસન છે એ પણ કરવું યોગ્ય નથી. એટલે અહીંયા કહે છે કે સર્વ વિકલ્પના આદિ શૂન્ય, સર્વ વિકલ્પના રહિત. હવે વિકલ્પના એટલે ભેદ, તો કયા ભેદ? સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ. 5 ભેદની વાત તો એક મંત્રમાં કરવાના, પણ અહીંયા વિકલ્પના આદિ શૂન્ય એટલે 3 ભેદ રહિત, સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ રહિત. સજાતીય ભેદ કોને કહેવાય? તો કે પોતાના જ વર્ગ સમૂહમાં વસ્તુમાં જે ભેદ હોય, ખંડ હોય, વિવિધતા હોય, એને સજાતીય ભેદ કહેવાય. દાખલા તરીકે માણસ, તો માણસની અંદર સ્ત્રી અને પુરુષ એ સજાતીય ભેદ કહેવાય, પણ માણસ તો માણસ જ છે. પછી વિજાતીય ભેદ, તો વિજાતીય ભેદ એટલે માણસથી અન્ય જે હોય, મનુષ્ય શરીરથી અન્ય ભેદ એને વિજાતીય ભેદ કહેવાય. વૃક્ષો, માણસથી વૃક્ષનો ભેદ, માણસથી પશુનો ભેદ, માણસથી પંખીનો ભેદ, માણસથી કોઈ જળ પદાર્થનો ભેદ, આ બધા વિજાતીય ભેદ કહેવાય.
અને સ્વગત ભેદ તો કે માણસના પોતાના શરીરની અંદર, મારા પોતાના શરીરની અંદર 2 હાથ છે, પગ છે, આંખ છે, નાક છે, કાન છે, માથું છે, બાળ છે, નખ છે. આ નખ આંગળીથી જુદા છે, હાથ પગથી જુદા છે, પગ છે એ આંખ માથાથી જુદા છે, માથાની અંદર મોઢાની અંદર પણ કાન આંખથી જુદી છે, આંખ નાકથી જુદું છે, વગેરે વગેરે. એટલે આ બધા જે ભેદ છે એ સ્વગત ભેદ કહેવાય. એટલે કે એક જ વસ્તુ, એક જ શરીરની અંદર થયેલા ભેદ. હવે અહીંયા આત્મતત્વની અંદર આવા કોઈ ભેદ નથી. સ્વગત વિજાતીય સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી, કારણ કે આત્મતત્વથી ભિન્ન કોઈ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. તો એનાથી વિરુદ્ધ એના જેવું બી નથી, તો એનાથી વિરુદ્ધ, એનાથી બીજું કંઈ હોવાનો સંભાવના જ નથી. તો વિજાતીય ભેદ નથી, એના સમાન કાંઈ નથી, એટલે સજાતીય ભેદ નથી. અને આત્મતત્વ નિરાકાર નિરવયવ છે, તો એની અંદર સ્વગત ભેદ છે એ પણ સંભવે નહીં. એટલે આત્મતત્વ 3 ભેદ રહિત છે, માટે વિકલ્પના રહિત છે, વિકલ્પ શૂન્ય છે. આગળ વિચારણા કરીએ તો જે ભેદ રચાય છે એ ક્યાં જણાય છે? તો કે સ્થૂળ જગતની અંદર જણાય છે એટલું જ નહીં, એ સૂક્ષ્મ શરીરની અંદર, સૂક્ષ્મ જગતની અંદર પણ જણાય. એટલે સર્વપ્રથમ તો સ્થૂળ જગત, જાગ્રતનું જગત અને સૂક્ષ્મ જગત એવો ભેદ. એ પછી સૂક્ષ્મ જગત સ્વપ્ન સૃષ્ટિ પણ હોઈ શકે, દિવા સ્વપ્ન પણ હોઈ શકે, વિચારણા રૂપ પણ હોઈ શકે. બેઠા બેઠા અહીંયા સાંભળતા સાંભળતા બહુ ભારે લાગે છે, ઊંઘ આવી ગઈ, જોકું આવી ગયું, જોકું આવી ગયું ને કંઈક સ્વપ્નું જોઈ લીધું, તો ભેદ એ જાગ્રતનો અને જોકામાં જોયેલા સ્વપ્નનો ભેદ. એટલે 2 સૃષ્ટિનો ભેદ, સ્થૂળ સૃષ્ટિ અને સૂક્ષ્મ સૃષ્ટિનો ભેદ થઈ ગયો. સાંભળતા સાંભળતા ઊંઘ નથી આવતી, પણ કંઈક વિચારે મન ચડી ગયું અને દિવા સ્વપ્ન જોયા, તો એ દિવા સ્વપ્ન જોઈએ અથવા કંઈક વિચારણા કરવા માંડીએ, તો વિચાર આપણે કરીએ ત્યારે પણ નામ આકાર દેખાતો હોય. આપણો કોઈ વિચાર છે ને એ નામ આકાર વગરનો ના હોય, અને વિચાર નામ આકાર વગરનો ન હોય તો આપણે જાગ્રત જગતમાં જે રહીએ છીએ એનાથી આપણા વિચાર સૃષ્ટિ, દિવા સ્વપ્નની જે સૃષ્ટિ છે એ એનાથી ભિન્ન છે, એનાથી જુદી જણાય છે. એટલે અહીંયા કહે છે કે એ પાછો જાગ્રતનો ભેદ. જાગ્રતિની અંદર પણ સ્વર્ગ, નરક, 14 ઉર્ધ્વલોક અને 14 નીચેના લોક, 7 ઉર્ધ્વલોક અને 7 નીચેના લોક, એમ 14 લોક. તો એ 14 લોકનો ભેદ. એટલે આ બધા જ વિવિધ પ્રકારના ભેદ છે. એ ભેદ આત્મતત્વની અંદર નથી. એટલે અહીંયા કહ્યું સર્વ વિકલ્પનાદી, જાગ્રતમાં દેખાતા ભેદ, જાગ્રત અને સ્વપ્ન સૃષ્ટિના ભેદ, સ્વપ્ન સૃષ્ટિની અંદર જગાતા વિવિધતા રૂપી ભેદ, પછી દરેક પ્રકારની ત્રિપુટી કે દ્વૈત રૂપી ભેદ, સ્વગત સજાતીય વિજાતીય ભેદ, કે વિશેષ પ્રકારની આપણે કલ્પના કરીએ છીએ, જે પણ કહીએ આ બધા સર્વ વિકલ્પના આદિ શૂન્ય, આ બધા જ પ્રકારના ભેદ વિકલ્પના છે એનાથી રહિત છે, એનાથી શૂન્ય છે. કોણ? મયી ચિત્તી, મારું આત્મ સ્વરૂપ એનાથી રહિત છે. હવે મુખ્ય ભેદની વાત શંકરાચાર્યજી કહે છે. આ બધા ભેદ સર્વ વિકલ્પનાદિ ભેદે કહ્યું, એની અંદર હજુ મુખ્ય ભેદ રહી ગયો. આ બધા ભેદ થાય કઈ રીતે થાય છે? તો કે હજી મૂળ ભેદ ઈશ્વર અને જીવનો ભેદ છે, મોટામાં મોટો ભેદ. પણ એ ભેદ દેખાડે છે મારું આત્મ સ્વરૂપ સર્વ વિકલ્પનાદિ શૂન્ય હોવા છતાં પણ ભેદ દેખાડે છે. સર્વપ્રથમ જીવ અને ઈશ્વરનો ભેદ. કોણ? અઘટિત ઘટના પટીયસી માયા. એ માયા અઘટિત ઘટાવવામાં દક્ષ છે, કુશળ છે. પટીયસી એટલે કુશળ છે, નિપુણ છે, દક્ષ છે, દક્ષા છે. સ્ત્રીલિંગ છે માયા, એટલે એને દક્ષા કહ્યું. એટલે એ બહુ સામર્થ્ય એનું છે કે જે વસ્તુ શક્ય જ નથી એને દેખાડી. અસંભાવના, કોઈ દિવસ જે સંભાવના હોય એને પણ એ જણાવી દે, એ માયા. અહીંયા કઈ રીતે દેખાય છે? ઘટયતી જગદીશ જીવ ભેદમ. જગદીશ, જગતનો સ્વામી જગદીશ ઈશ્વર છે, એનો અને જીવનો ભેદ છે એને દેખાડે છે. હવે આત્મતત્વ અખંડ છે,
પૂર્ણ છે, વિકલ્પ રહિત છે, છતાં આ ભેદ દેખાડે છે. અને માયાની કુશળતા હોય, નિપુણતા હોય તો કઈ રીતે દેખાડે છે? ત્યાર સુધી આપણે શ્રવણ કર્યું છે, એના આધારે આપણને ખબર છે કે ઈશ્વર કેમ જણાય છે. તો માયા પ્રકૃતિનો શુદ્ધ સત્વ પ્રધાન જે માયા છે એને કારણે એ ઉપાધિ જ્યારે બ્રહ્મતત્વ ધારણ કરે ત્યારે આપણે એને ઈશ્વર કહીએ, અને મલિન સત્વ છે એને જે ઉપાધિને ધારણ કરે ત્યારે એને જીવ છે એ કહેવામાં આવે. અને જીવ અને ઈશ્વર આ ઉપાધિના ભેદથી થાય તો એના કાર્ય, એટલે જીવ અને ઈશ્વર બંનેના કાર્યમાં ભેદ થાય, બંનેની અવસ્થામાં ભેદ થાય, બંનેના દેશમાં ભેદ થાય, બંનેના કાળમાં ભેદ થાય, બંનેના કાર્યમાં છે એ પણ ભેદ થાય. એટલે બે ભેદને કારણે આ એક જીવ અને ઈશ્વરના જે ભેદ નથી છતાં ભેદ દેખાય છે એને કારણે બીજા ઘણા બધા ભેદ છે એની અંદર જ દેખાવા માંડે. કેવી રીતે, કયા દેખાય છે? તો કે આ ઈશ્વર છે એ નિમિત્ત કારણ રૂપ છે, એટલે જગતને માટે નિમિત્ત કારણ રૂપ એની ઉપાધિ છે, જ્યારે જીવ છે એ કાર્યરૂપ ઉપાધિ છે. ઈશ્વર છે એના 3 શરીર છે. કયા છે? વિરાટ, હિરણ્યગર્ભ અને અવ્યાકૃત. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર એ જીવમાં છે. 3 અભિમાની, 3 શરીર થયા તો જીવ છે, ઈશ્વર છે એને પણ 3 અભિમાની છે. કયા? વૈશ્વાનર, સૂત્રાત્મા અને ઈશ્વર. વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ જીવ માટે છે. 3 અવસ્થા છે ઈશ્વરની. કઈ? ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જીવને માટે છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. બંનેના કાળ છે. ઈશ્વરનો કાળ કયો છે? તો કે એ અને ધર્મ. કાળની સાથે સાથે અહીંયા કહે છે કે ધર્મ પણ છે. કયા ધર્મ છે? તો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપ્ત, સ્વાધીન, એક અને પરોક્ષ. આ ઈશ્વરના ધર્મો છે. કેમ? ઈશ્વર મને પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. એ સર્વશક્તિમાન છે, સ્વાધીન છે, સામર્થ્યવાન છે, એક છે. ઈશ્વર બહુ બધા નથી. હા, જે આપણે એના સગુણ સાકાર રૂપોને ગમે તેટલા માનીએ એમાં અનેકતા હોઈ શકે છે, પણ સગુણ નિરાકાર છે એ તો અનંત કોટી બ્રહ્માંડ નાયક એક જ કહેવાય. એટલે માયાપતિ ઈશ્વર એક જ છે. એ આપણા બ્રહ્માંડને રચ્યું છે એવું નહીં, અનંત કોટી જેટલા બ્રહ્માંડની કલ્પના છે એ બધા જ બ્રહ્માંડનો એક જ સ્વામી છે, અને માટે એ જગદીશ છે એમ કહેવામાં આવે છે. અને એ પરોક્ષ છે. તો જીવ કેવના ધર્મો શું છે? અલ્પશક્તિમાન છે, અલ્પજ્ઞ છે, પરિચ્છિન્ન છે, અનેક છે, પરાધીન છે, અસમર્થ છે, અને 3 શરીરવાન તો છે તો ઉપર જોઈ ગયા. હવે કહે છે કે આનું જે સામર્થ્યના સંદર્ભથી, એનું કાર્યના સંદર્ભથી કહીએ તો માયા અને એના 3 ગુણ છે એ જ એના દેશ છે, એ જ એનું સામર્થ્ય છે. એટલે માયા એની શક્તિ છે, માયા એનું સામર્થ્ય છે. જ્યારે જીવ છે એ તો અસમર્થ છે, અને છતાં પણ એ 3 શરીર છે એના દ્વારા એ ભોગ્ય વસ્તુને પ્રાપ્ત કરે, એનામાં એનું પોતાનું અલ્પ સામર્થ્ય છે એ સમાવિષ્ટ છે. બધું સામર્થ્ય નથી, વાસ્તવમાં એનું સામર્થ્ય છે એ પણ ઈશ્વરનું જ છે. અને છતાં જગતમાં એ વ્યવહાર કરતા સમયે કાર્ય કરી અને પોતાના ભોગ્ય વિષયો છે એને પ્રાપ્ત કરીએ એ પૂરતું એનું સામર્થ્ય છે. પછી કહે છે કે હવે બંનેનું કાર્ય, તો બંનેનું કાર્ય શું છે? ઈશ્વરનું કાર્ય છે એકોહમ બહુસ્ય, હું એક છું અને બહુ થાઉં એવી ઈચ્છાથી સૃષ્ટિનું સર્જન કરી અને જીવ રૂપે શરીરમાં પ્રવેશે એ ઈશ્વરનું કાર્ય. એ ઈશ્વરનું કાર્ય પૂરું થયું. હવે જીવનું કાર્ય શું? તો કે જાગ્રત અવસ્થામાં ભોગથી મોક્ષ પર્યંતના જે પ્રયત્નો છે એ જીવનું કાર્ય છે. એટલે જાગ્રત અવસ્થામાં વિવિધ પ્રકારના ભોગની પ્રાપ્તિને કરવાને માટે કર્મ કરે અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ કર્મ કરે. આ ઈશ્વર જીવ છે એનું કાર્ય કહેવાય. હવે અહીંયા મુખ્ય વસ્તુ શું છે? બાકી બધું 3 અવસ્થા, 3 શરીર, 3 અભિમાની એ બધું જવા દઈએ. અંતિમ જે કહ્યું ઈશ્વરનું કાર્ય અને જીવનું કાર્ય એ મહત્વના છે. કેમ મહત્વના છે? એ જ્ઞાનના સંદર્ભથી, અથવા તો ઐક્ય છે, ઐક્ય જ્ઞાન એટલે અહીંયા ઐક્ય જ્ઞાનના સંદર્ભથી એ સમજવા જેવું છે. મહત્વનું વસ્તુ એ જ છે. કેવી રીતે? તો કે છે જે ઈશ્વર છે એ પોતે સર્જન કરી, સમગ્ર સૃષ્ટિને સર્જન કરી
અને જીવ રૂપે પ્રવેશ કરે છે એવું ઉપનિષદમાં કહ્યું, તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું કે તદ સૃષ્ટવા તદ એવ અનુપ્રાવિશ, એટલે કે પ્રવેશ કરી ગયો, એને સર્જન કરી, જગતનું સર્જન કરી અને એમાં એને પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો ત્યારે કઈ રીતે પ્રવેશ કર્યો? તો કે અંતઃકરણની અંદર એ પ્રતિબિંબિત થાય અને જીવ રૂપે વાસે, એટલે એનો એક પ્રવેશ થયો. અને પ્રવેશ થયા બાદ એ શરીરને, સૂક્ષ્મ શરીરને, સ્થૂળ શરીર છે વગેરેને મારા રૂપે, એની સાથેનું તાદાત્મ્ય કરી મારા રૂપે જાણે ગ્રહણ કરે છે ત્યારે એ જીવ કહેવાય. એટલે જે અંતર્યામી છે એ અંતર્યામી સ્વયં, જે સાક્ષી રૂપે છે એ સ્વયં છે, એ શરીર વગેરેના તાદાત્મ્યની સાથે, એટલે કે ત્રણ શરીર સાથેના તાદાત્મ્યને કારણે પોતે મર્યાદિત છે એવું માનવા લાગે ત્યારે એ જીવ છે એ કહેવાય. હવે ઈશ્વર છે એનું સામર્થ્ય શું છે? તો કે આ સમગ્ર સૃષ્ટિ છે, બાહ્ય સૃષ્ટિ છે, અનંત કોટી બ્રહ્માંડ છે, એને સર્જે છે. તો જીવ પણ સર્જન કરે છે, એનામાં પણ સામર્થ્ય છે, ઈશ્વરનું સામર્થ્ય એનામાં આવેલું છે. અને એટલે પોતાની સ્વપ્ન સૃષ્ટિ છે એનું સર્જન કરે છે. એ સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરવા વખતે ક્યાંયથી કોઈ બહારથી કશી જ વસ્તુ લાવવા જતો નથી. જેવી રીતે ઈશ્વર જ્યારે જગતનું સર્જન કરે ત્યારે કોઈ વસ્તુ બહારથી આવે નહીં. માયા કેમ છે? એની પોતાની અભિન્ન શક્તિ છે અને માટે માયા દ્વારા, માયા ઉપાદાન કારણ છે, જીવ નિમિત્ત કારણ છે, એટલે નિમિત્ત, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર કહેવાય. એટલે પોતે પોતાને બહારથી કોઈ પણ વસ્તુ લાવ્યા વિના સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે. એવી જ રીતે જીવ જ્યારે સ્વપ્નનું સર્જન કરે ત્યારે બહારથી કોઈ વસ્તુ લાવે નહીં, આખી સ્વપ્ન સૃષ્ટિને રચવાને માટે. એટલે એનું સામર્થ્ય છે, એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? ઈશ્વર પાસેથી. પછી કહે છે જાગ્રત સમયે જ્યારે જીવ ફરીવાર પોતાના સંસારની અંદર પ્રવૃત્ત થાય, સ્વપ્નની રચના અથવા સ્વપ્નની રચના કરે ત્યારે એ જેવી રચના ઈશ્વર કરેલી હોય છે એવું જ જાણે કે સર્જન કરે છે. એટલે કે ઈશ્વરે આકાશ રચેલું છે, આકાશની અંદર પદાર્થો છે, સમય છે, વગેરે વગેરે. સ્વપ્ન સૃષ્ટિની અંદર પણ એવો જ ભાસ થાય. આકાશ છે ને આકાશની અંદર બધું દરેક વસ્તુ છે એ આપણને જણાય છે. એટલે આ સર્જન છે એ ઈશ્વર પણ કરે છે, જીવ પણ કરે છે. એ એનું સામ્ય છે, ભલે આંશિક સામ્ય હોય. ઈશ્વરનું સર્વજ્ઞાતાપૂર્વકનું સામર્થ્ય, સર્વશક્તિમત્વ હોય, જીવનું અલ્પ શક્તિમત્વ હોય તો પણ શક્તિમત્વ તો છે જ. અને અહીંયા કહે છે કે છતાં પણ એ ભેદ છે. અલ્પજ્ઞતાનો અને સર્વજ્ઞતાનો ભેદ હોવાને કારણે, જ્ઞાન અને અજ્ઞાનને કારણે એ ભેદ વાસ્તવિક લાગે. એટલું જ નહીં, એ વાસ્તવિક લાગવાને કારણે જીવને જન્મ મૃત્યુનું ચક્ર છે, ઈશ્વરને નથી. કઈ રીતે નથી? આવતીકાલે વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.